આપણે બનાવી છીએ લાડવા સેવા કૂતરાઓને અને ગાયોને ખવડાવવા માટે. તો આ લાડવાનો લોટો બંધાય છે ને પછી આનું મિક્સિંગ કરીને આપણે કરીશું. હવે આપણે આ રીતના કરીને બધું ચાલે છે. હવે આપણે મુઠિયા વાળીએ છીએ. ગોળના લાડવા બનાવવાના છે ને લાડવા બનાવીને આપણે ખવડાવીએ છીએ. એટલે મુઠિયા વાળી જો આ એક બાજુ ગોળ સુધારવી છે, ગોળના લાડવા બનાવવાના. એટલે જો હવે આ તળવાનું ચાલુ થયું છે, તળવી છે અને તળ્યા જાય એટલે પછી આપણે પાછા કટકા કરીને મિક્સરમાં પીસશું, ભૂકો કરીને એ રીતના કરવાનું. એટલે બધા સેવાનું કામ જો આવી રીતના અમે સેવાનું કામ કરવી છે. જો હવે આ ભૂકો કર્યો મિક્સરમાં પીસવી છે અને પીસીને પછી હવે આમાં પાછું ગોળની સાંસળી લઈશું એટલે પાછું નાખશું. આ રીતના આવે જો બધા સેવામાં કેવા હસતા હસતા દાંત કરતાં અમારે સેવા કરે. હવે આપણે ગોળની ચાસણી અમને લઈશું. જો આ ગોળની ચાસણી જો અમારે આવ્યા છે ભાઈ ચાસણી લઈ દે છે. હવે આપણે આમાં ગોળ નાખી દીધો, ચાસણી આવી ગઈ એટલે હવે મિક્સિંગ કરીને અને લાડવા વાળીને તો લાડવા વાળવી છે. બધા સેવા કરવા આવ્યા છીએ. બધાની યથાશક્તિ પ્રમાણે અમે જો આવી રીતના સેવા કરવી છે. રોડ પર કૂતરા આટા મારતા હોય, ગાયું બાયું શ્રાવણ મહિનામાં આ રીતના આયોજન કરવી છે. એટલે વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. જો આવી સેવા કરવી છે, જે પણ અમારથી થાય છે એટલી સેવા કરવી છે. બરાબર. તો આ રીતના સેવા બધા યોગદાન કર્યું છે ને સેવા કરવી. જો કેટલા બધા લાડવા વાળી બધા હસતા હસતા સેવા કરવી. આવી સેવા કરતા રહીજો ને કરજો અને 5 જણાને શેર કરજો. એટલે કોઈ પણ જગ્યાએ બધા આવી સેવા કરે ભાઈ. જે પણ યથાશક્તિ હોય એ રીતના બધા ખવડાવો, બધાને કરો. પુણ્યનું કામ છે આ બધું. આવીને આવી સેવા કરવી. જો દાંત કરતાં અમે બધા સેવા કરવી છે ભાઈ. વિડીયોને લાઈક ને શેર કરજો, કોમેન્ટ કરજો બધાય. બધા લાડવા વાળી અમુક ખાવી. લાડવા વાળા એવું નથી પણ સેવાના કામમાં એટલે અમે હતા ને બધાએ ખાધા. લાડવા સારા બનાવ્યા છે, સિંગ તેલમાં બનાવ્યા. સિંગ તેલમાં લાડવા બનાવી છે ને ખવડાવવાટું જો આ કૂતરાને ખવડાવવા આવ્યા છે. જો આવા લાડવા બનાવ્યા, નાની સાઈઝ ને મોટી સાઈઝ ને બધી મિક્સ છે. જો આવીને આવી રીતના હાલે છે. આ અમારી યથાશક્તિ પ્રમાણે જો હવે પછી અમે આ બધા લાડવા વળાઈ ગયા ને હવે ખવડાવવા જ આવી. આખો શ્રાવણ મહિનો આ રીતના કરવાનું છે આયોજન. જો આ લાડવા કૂતરાને ખવડાવે એવા અમારા બેન ખવડાવે છે. આ ભાઈબંધ છે, દોસ્તાર છે. અમે બધા જો ગ્રુપમાં નીકળ્યા છીએ. કૂતરાઓને લાડવા ખવડાવે જો ભાઈ. આવી છે અમારી યથાશક્તિ. જો વિડીયો લાઈક ને શેર એટલો કરજો, કોમેન્ટ કે બધા આવી રીતના જે પણ યથાશક્તિ હોય એના ઘર પાસે રહેતા હોય ને આવી રીતના આયોજન કરે ભાઈ. થોડુંક યોગદાન થાય, થોડુંક સેવાનો લાભ મળે બધાને ભાઈ. એવું નથી કહેતા અમે જ કર્યું, તમે પણ કરો તો હું છે પશુ પક્ષીઓને બધાને જાનવરોને થોડું ઘણું ખાવા મળે ને ભગવાનની યથાશક્તિ તમારા આપણા બધાને શું છે પુણ્યના કામ થોડાક થાય ને કે સેવા આબાને સેવા થાય. અમારી તો આવી ભક્તિ છે ભાઈ. જો કરવી છે, ખવડાવી છે ભાઈ. એ પણ ગમ્યો હોય વિડીયો એને લાઈક ને શેર કોમેન્ટ કરજો. આવી છે અમારી યથાશક્તિ પ્રમાણે ભાઈ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય નિરાનાથ, હર હર મહાદેવ.